હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 5 ની જીટીયુ એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપી જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં થર્મલ એન્જિનિયરિંગ 2 એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ જેનો સબ્જેક્ટ કોડ 4351903 એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. થર્મલ એન્જિનિયરિંગ 2 છે એનું ફર્સ્ટ ચેપ્ટર છે એનું વેઇટેજ બહુ વધારે છે. અમુક લોકો એવું વિચારે કે પહેલું ચેપ્ટર તૈયાર કરીને જશું તો પાસ થઈ જવાશે. એવી રીતે નહીં જવાનું. અહીંયા 25 ક્વેશ્ચન આપું છું, એકદમ પાક્કા તૈયાર કરવાના. પાસ તો નહીં, સારા એવા માર્ક્સે પાસ થશો. લાસ્ટ યર ચાલે છે, બેસ્ટ સેમેસ્ટર છે, તો કોશિશ કરવાની કે સારા એવા એસપી આવે તો બ્રાઇટ એન્જિનિયર્સ એટલે કે બ્રાઇટર્સ બનીને આપણે માર્કેટમાં બહાર નીકળીએ તો થોડીક ઇમ્પ્રેશન આપણી સારી પડે. અને જે રીતે હું ફર્સ્ટ સેમથી તમારી સાથે છું, તમે બી મારી સાથે છો, મતલબ આપણે મળીને મહેનત કરી છે. મતલબ હું તો ખાલી થોડી ઘણી મહેનત કરી, તમે આટલી વધારે મહેનત કરી છે, તમે 5th સેમ સુધી આવ્યા છો. તો હવે બેચ સેમ છે ને સબ્જેક્ટ બી ઓછા જ આવે છે. જેમ કે 5th સેમમાં બી તમારે 4 સબ્જેક્ટ છે, 6 ની અંદર બી મેક્સિમમ 4 જ આવશે. તો પછી ઓછા સબ્જેક્ટ છે તો મહેનત વધારે કરીને આપણે વધારે એસપીઆઈ લાવીએ તો પેલું આપણો કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય. ઓકે, તો 25 ક્વેશ્ચન છે ને એકદમ પાકા તૈયાર કરીશું, વધારે ફિલ્ટર લગાવવાનું નહીં. 25 ક્વેશ્ચનને તૈયાર કરવાના. ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન આપણો કમ્પેરિઝન ઓફ 2 સ્ટ્રોક એન્ડ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. 100% ક્વેશ્ચન પેપરમાં હશે ને હશે. એના પછી છે એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન અને એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન. આ બેમાંથી એક પણ કમ્પલસરી પેપરમાં હોય. 7 માર્ક્સની અંદર ઉપરનો ક્વેશ્ચન 4 માર્ક્સની અંદર હશે. આ બે ક્વેશ્ચન એકદમ પાકા તૈયાર કર્યા, બે નહીં ટોટલ 3, તો 11 માર્ક્સ તો જીટીયુમાં આવી ગયા. જે લોકોને ખાલી પાસ થવું છે એ લોકો બીજા 12 માર્ક્સની તૈયારી કરશે. વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો તો તમને એ બી મળી જશે. પણ મેં ફરી એકવાર કહું છું કે સારા એવા માર્ક્સ લાવવા છે તો આપણે એ રીતે તૈયારી કરીશું. ઓકે, કમ્પેરિઝન ઓફ એસઆઈ એન્ડ સીઆઈ એન્જિન. તો એસઆઈ અને સીઆઈ એન્જિનની સરખામણી કરવાની છે. ફિફ્થમાં જે લીડ્સ ધ વેરિયસ ગવર્નિંગ સિસ્ટમ યુઝિંગ આઈસી એન્જિન એન્ડ એક્સપ્લેન એની. તો આઈસી એન્જિનમાં ગવર્નિંગ શાના માટે કરવાનું? તો પહેલા તો પર્પઝ ઓફ ગવર્નિંગ બી કરવાનું છે. આપણે એડ કરવાનું રહી ગયું છે અહીંયા કે ગવર્નિંગ સિસ્ટમ કઈ કઈ ટાઈપની આવે તો ઠીક છે, પણ ગવર્નિંગ કેમ કરવાનું આઈસી એન્જિનમાં એ બી લખવાનું. 3 માર્કમાં પૂછાય અને કોઈ બી એક ગવર્નિંગ સિસ્ટમને સમજાવવાની છે. ક્લાસિફિકેશન ઓફ આઈસી એન્જિન. તો આઈસી એન્જિનનું વર્ગીકરણ જોવો તો તમે ચોપડી તો બહુ મોટું આપ્યું સર, બધી બહુ રીતે થાય છે, તો એ કેવી રીતે પૂછાય ક્વેશ્ચન? તો જીટીયુમાં 2 વાર એવી રીતે પૂછાયેલો હોય છે કે કોઈ બી 3 કે અથવા 4 વસ્તુની બેઝિસ પર તમે એનું ક્લાસિફિકેશન કરો. જેમ કે બુકની અંદર ABCD EF GH IJKL એવી રીતે આપેલું છે, એમાંથી કોઈ બી 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન બનાવીને પૂછે તો તમે ABC અથવા તો ABCD એવું કરો. મેં એવું વિચાર્યું કે 7 માર્ક્સમાં પૂછે તો 7 આવડવા જોઈએ, તો પછી 7 તૈયાર કરીશું ને આપણે. તો આઈસી એન્જિનના ક્લાસિફિકેશનની અંદર 7 તૈયાર કરીશું. એક્ઝામમાં એક જ ભૂલી જવાશે તો 8 કે 9 કરજો. તો 8 કે 9 કરીએ તો કદાચ 1-2 ભૂલી જાય તો બી 7 તો લખાય. તો જેટલા બી આપેલા હોય એ ભૂલી જાઓ, તમને યાદ રહે સહેલા હોય એવા 8 કે 9 તમારે તૈયાર કરવા ક્લાસિફિકેશનની અંદર. ઓકે, ચલો 7 નંબરમાં જઈએ. લેવલ વેરિયર પાર્ટ્સ ઓફ લાઇન ડાયાગ્રામ ઓફ આઈસી એન્જિન એન્ડ રાઇટ ફંક્શન ઓફ ઇટ. તો આઈસી એન્જિનનો જે લાઇન ડાયાગ્રામ આપેલો છે બુકમાં, એની અંદર કયા કયા પાર્ટ્સ આવે કે ભાઈ પિસ્ટન આવે, ટીડીસી બીડીસી, જે બી વસ્તુ આપેલી, ક્રેન્ક આપેલું છે, બેડ પ્લેટ આપેલી, એ જે બી વસ્તુ છે બધાના નામ લખવાના અને બધાનું ફંક્શન બી લખવાનું કે કઈ વસ્તુ શું કામ કરે એ. ઓકે, કમ્પેર સીએનજી અને એનપીજી એન્ડ ડ્રો સ્કેમેટિક ડાયાગ્રામ ઓફ સીએનજી સિક્વન્શિયલ ઇન્જેક્શન સિસ્ટમ. તો સીએનજી ને એનપીજી ની સરખામણી કરવાની છે, એ તો 100% પૂછાશે. હવે કમ્પેરિઝનમાં છે ને એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ જ કરતા હોય આપણે. તમે અહીંયા ડિસએડવાન્ટેજ ને એડવાન્ટેજ વાળો ક્વેશ્ચન નહીં લખો, પણ સીએનજી ને એલપીજી ના ફાયદા ગેરફાયદા તૈયાર કરી લેવાના. કમ્પેરિઝનમાં તમે એ જ એડ કરી દો એટલે તમારી કમ્પેરિઝન બી તૈયાર થઈ ગઈ. અને બીજું છે અહીંયા સ્કેમેટિક ડાયાગ્રામ ઓફ સીએનજી સિક્વન્શિયલ ઇન્જેક્શન સિસ્ટમ. તો સીએનજી સિક્વન્શિયલ સિસ્ટમ છે થોડીક મોટી આકૃતિ છે આઈ થિંક, પણ 7 માર્ક્સમાં પૂછાય એટલે તૈયાર કરવાની રહેશે. 9થમાં જે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ લિક્વિફાઈડ હાઇડ્રોજન એઝ ફ્યુલ. તો લિક્વિડ હાઇડ્રોજનને આપણે ફ્યુલ તરીકે વાપરતા હોય તો એના ફાયદા અને ગેરફાયદા કયા છે? આ બેમાંથી એક ક્વેશ્ચન 7 માર્ક્સનો ફિક્સ. તો પેલા કેટલા 11 હતા ને, બીજા 7 થઈ ગયા આપણે, બરાબર. કયા ક્વેશ્ચન છે? VARS એન્ડ VCRS. વેપર એબ્ઝોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ, વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ. વિચ ડાયાગ્રામ કરવાનું છે અહીંયા? VARS માં એના ફાયદા એટલે કે એડવાન્ટેજીસ કરીશું. VCRS માં એનું PHTS ડાયાગ્રામ બી દર્શાવવાનો, સાયકલ પર કેવો આવે તો એની સાયકલ આખી સમજાવવાની છે. એમાં જે સાયકલ 1 2 3 4 આ પેલું આપણે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સમાં PVTS આવતું હતું એ સેમ રીતે તમારું VCRS નો પહેલા સ્કેમેટિક ડાયાગ્રામ કરવાનો,
એને એક્સપ્લેન કરવાનું અને પછી PHTS ડાયાગ્રામ બી એના ડ્રો કરીને એની સાયકલ સમજાવવાની પ્રક્રિયાઓ 1 2 2 3 3 4 એ રીતે. ઓકે ચાલો 12th માં જે explain open cycle gas turbine with schematic diagram and show the cycle on PVDS diagram. આ બેમાંથી એક બી તમારો ફિક્સ છે 4 માર્ક્સમાં આઈધર 7 માર્ક્સની અંદર. ઓકે ઓપન સાયકલ ગેસ ટર્બાઇન ને ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન કરવાનું છે. હવે એમાં PVDS ડાયાગ્રામ બી કરવાનો છે જોડે જોડે તૈયાર. 14 નંબરનો ક્વેશ્ચન તો આખા TE નો મોસ્ટ આઈએમપી છે. કયો? સાયકોમેટ્રિક ચાર્ટ. હવે સાયકોમેટ્રિક ચાર્ટ બુકમાં કોઈ જોયો હશે ને તો એને ફાડી નાખવાનું મન થયું હશે. એટલો હાર્ડ લાગે છે દેખવામાં અને નો ડાઉટ છે હાર્ડ, પણ કેવું છે કે હાર્ડ છે પણ પૂછાય બી છે, એવરી ટાઈમ પૂછાય છે. આખો સાયકોમેટ્રિક ચાર્ટ તો મે બી કોઈક વાર ના પૂછાય, આવી રીતે બી પૂછાય કે એક્સપ્લેન સાયકોમેટ્રિક ચાર્ટ વિથ નીડ સ્કેચ, આવું બી પૂછાય. અથવા તો એ લોકો સાયકોમેટ્રિક ચાર્ટની અંદર અમુક પોઈન્ટના નામ આપીને આવે કે બતાવો, અથવા તો એક નાનો ચાર્ટ દોરીને આપે એમાં ABCD લખ્યું હોય કે આ ABCD પોઈન્ટ કયા છે તમારે બતાવવાના. તો આખો ચાર્ટ તૈયાર કરેલો હશે તો આપણને આવડશે. એટલે મોસ્ટ ટાઈમ બી કહું છું કોશિશ કરવાની થઈ જાય 1-2 વાર 2-3 વાર દોરવાનો, વારા ઘડીએ જોયા કરવાનો, છપાઈ જાય દિમાગમાં તો જઈને આપણે છાપી દઈશું એને. 15 માં જે વેરિયસ પ્રોપર્ટીઝ ઓફ આઈડિયલ રેફ્રિજરન્ટ, તો આદર્શ રેફ્રિજરન્ટ એટલે કે ફ્રીજની અંદર જે ગેસ વાપરીએ એ આઈડિયલ એટલે કયા કયા ગુણધર્મો એના હોવા જોઈએ. 16 માં જે કમ્પેરિઝન ઓફ હર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર એન્ડ ઓપન કમ્પ્રેસર. 17 માં જે ક્લોઝ સાયકલ ને ઓપન સાયકલ ગેસ ટર્બાઇનના ફાયદા ગેરફાયદા. તો આ 12 ને 13 માં જે બે ગેસ ટર્બાઇન સાયકલ કરી આપણે એના ફાયદા ગેરફાયદા બી આવે. તો 7 માર્ક્સનો ક્વેશ્ચન બનાવે તો એવું આવે કે એક્સપ્લેન ઓપન સાયકલ ગેસ ટર્બાઇન વિથ ઇટ્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. એ લોકોએ ના લખ્યું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, આપણે તૈયાર કરેલા છે, બીજી રીતે નહીં પૂછાયા તો આમ જ છાપી દેવાના. હું તો પહેલાથી જ કહેતો આવે કે આપણે વાંચીને ગયા આપણે મહેનત કરી તો તઈ બતાવવાની કે ભાઈ સર હું મહેનત કરીને આવ્યો છું. જેને ટાઈમના ઇસ્યુ થતા હોય, આમ તો મે બી કોઈને જ નહીં થતા હોય ટાઈમના ઇસ્યુ થતા હોય તે ના કરે એવું, પણ જેની પાસે બહુ જ ટાઈમ હોય કે જે આજુબાજુ જોયા કરે, ટાઈમ જોયા કરે કેટલા વાગે ચાલો જઈએ એવું, એના કરતાં બેટર છે તમે જે બી તૈયાર કરીને ગયા છે એ લખીને આવવાનું. પણ પછી એવું નહીં કે ઓપન સાયકલ પૂછાયું છે ને એમાં ક્લોઝ સાયકલ લખીને, એવું નહીં. ઓપન સાયકલનું પૂછાયું છે, મને ઓપન સાયકલનું બીજું બી કંઈક આવડે તો અંદર લખવાનું, પછી મારું નામ ના લેતા કે સરે કીધું તું એટલે લખીને આવ્યો. ચાલો ઓકે. 18th માં જોઈએ બ્રેટન સાયકલ કરવાની છે વિથ TS ડાયાગ્રામ અને ઇક્વેશન ઓફ આઇસેન્ટ્રોપિક એફિશિયન્સી ઓફ કોમ્પ્રેસર, એટલે કે કોમ્પ્રેસરની આઇસેન્ટ્રોપિક એફિશિયન્સીનું સૂત્ર બી તારવવાનું. તો બ્રેટન સાયકલનો ખાલી TS ડાયાગ્રામ ડ્રો કરવાનો છે પછી સૂત્ર તારવવાનું. 19th માં જે પોઈન્ટ ટુ બી કન્સિડર્ડ વાઇલ સિલેક્ટિંગ ધ રેફ્રિજરન્ટ, તો રેફ્રિજરન્ટ પસંદ કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. 20th માં છે શોર્ટ નોટ ઓન સ્પ્લિટ એર કન્ડિશનિંગ સિસ્ટમ, તો સ્પ્લિટ એસી જે આપણી ઘેર બધાની ઘેર આવે તો હશે ને આવે ગરમી એટલે, તો બધાની ઘેર જે સ્પ્લિટ એસી છે એના ઉપર ટૂંકનો લખવાની છે તમારે. 21th માં જે ક્લાસિફિકેશન ઓફ એર કન્ડિશનિંગ એન્ડ એપ્લિકેશન ઓફ કમ્ફર્ટ એર કન્ડિશનિંગ સિસ્ટમ, તો એર કન્ડિશનિંગ સિસ્ટમ કઈ કઈ ટાઈપની આવે, વિન્ડો એસી આવે, સ્પ્લિટ એસી આવે, એ બધા ટાઈપના નામ લખવાના અને એમાં કમ્ફર્ટ એર કન્ડિશનિંગના એના ઉપયોગો લખવાના છે. 22 માં ડેફિનેશન લખી છે, કઈ કઈ વ્યાખ્યાઓ છે ટીમાં એ બી કહેવાય. 3 માર્ક્સમાં વ્યાખ્યાનો એક પ્રશ્ન 100% આવશે. ફ્રીઝિંગ પોઈન્ટ, ફાયર પોઈન્ટ, વિસ્કોસિટી, ફ્લેશ પોઈન્ટ, પોર પોઈન્ટ, TDC, BDC, બ્રેક પાવર એટલે કે BP એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી. આ વાદળ બી આ જે પોઈન્ટ વાળી છે ને, ફ્રીઝિંગ પોઈન્ટ, ફાયર પોઈન્ટ, ફ્લેશ પોઈન્ટ, પોર પોઈન્ટ, 4 તો પાક્કી કરીને જ જજો. એ 4માંથી 1 કે 2 તો આવવાની જ, બીજી એની જોડે કોઈ બીજી આવી શકે એટલે મેં બધી અહીંયા લખી દીધી. પછી 3 ટાઈપના દાખલા કરવાના છે. જે લોકો પાસ થવાનું વિચારતા હતા એમને તો એવું થયું કે સર દાખલા બી કરવા જ આવે, તો એટલે મેં એને લાસ્ટમાં રાખું કે તમારી જે 22 થિયરી એકદમ પાક્કી તૈયાર થઈ જાય એના પછી દાખલા કરવાના. દાખલા બી 7 માર્ક્સમાં આવશે. જો આખા ટીના પેપરમાં 2 7 માર્ક્સના ન્યુમેરિકલ હશે, 2 થી વધારે બી હોઈ શકે પણ નોર્મલ મે બી નીકળી જાય, પણ 2 તો કમ્પલસરી હશે. એમાં પહેલો તો આવશે જ, પહેલા ક્વેશ્ચનમાં એ તો લખવો જ પડશે આપણે. ન્યુમેરિકલ ટુ ફાઇન્ડ BP એટલે કે બ્રેક પાવર, હોર્સ પાવર એન્ડ એફિશિયન્સી ઓફ 4 સ્ટ્રોક એન્જિન. તો 4 સ્ટ્રોક એન્જિન જેમ કે પહેલા ચેપ્ટરનું વેટેજ વધારે છે તો એમાંથી 7 માર્ક્સનો દાખલો બી આવે. અને બ્રેક પાવર, હોર્સ પાવર અને એફિશિયન્સી ફાઇન્ડ કરવામાં આવે. એફિશિયન્સીમાં થર્મલ બી આવી શકે છે, મિકેનિકલ બી આવી શકે, પણ સૂત્ર મોડે કરી દેવાનો તો દાખલા ઇઝી લાગશે એકદમ. એના પછી ન્યુમેરિકલ ટુ ફાઇન્ડ COP એન્ડ કેપેસિટી ઓફ ફોર VCRS. તો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ છે એનો COP એટલે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ અને એની હીટ રેફ્રિજરન્ટ કેપેસિટી ફાઇન્ડ કરવાના છે.
લાસ્ટમાં જે ન્યુમેરિકલ ટુ ફાઇન્ડ સીઓપી ફોર એન એમોનિયા રેફ્રિજરેટર, તો જેમાં રેફ્રિજરેટરમાં એમોનિયા યુઝ થાય એનો સીઓપી ફાઇન્ડ કરવાનું, એ દાખલા કરી લેવાના. તો 3 ટાઈપના ન્યુમેરિકલ આપું છું, એનાથી વધારે નહીં આપતો. જો આટલી તૈયારી તમે એકદમ પાક્કી કરશો તો તમારા ટીઈના પેપરમાં સારા એવા માર્ક્સ આવશે ને આપણી ગેરંટી છે. જે પહેલા સેમથી આપતા હતા એવી રીતે 5મા સેમમાં બી છે. તમારે હવે એવું કરવાનું કે તમારી પાસે ક્વેશ્ચન આવી જાય તો 25 ક્વેશ્ચન એકદમ પાક્કા તૈયાર કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું. થોડો વિડીયો શેર બી કરી આપવાનો કે જેથી હવે તૈયારી કોઈની ના હોય, એક્ઝામ બહુ નજીક છે તો એ બી તૈયારી સ્ટાર્ટ કરી. મળીએ હવે બીજા વિડીયોમાં કોઈક બીજા સબ્જેક્ટ આઈએમપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.